નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સંદર્ભ 3માં દર્શાવેલ તારીખ 9/9/2019ના ઠરાવથી પ્રાથમિક તપાસ ખાતાકીય તપાસની કામગીરી માટે રચાયેલ નિવૃત્ત અધિકારીઓની પેનલ પરના અધિકારીઓની કામગીરીની સમીક્ષા હાથ ધરી પેનલ પર અધિકારીઓની નિયુક્તિ પેનલ પરની કામગીરીમાંથી મુક્ત કરવાની તથા કામગીરીની પુનઃ ફાળવણી કરવાની બાબત વિચારધીન હતી, જે અન્વયે કાળજીપૂર્વકની વિચારણા બાદ સરકારશ્રી નીચે પ્રમાણે ઠરાવેલ છે, જેમાં સંદર્ભ 3ના ઠરાવથી રચાયેલ પેનલ પર નિયુક્તિ પામેલ શ્રી મહેન્દ્ર પી દવે, શ્રી M.N. મકવાણા, શ્રીમતી R.P. જોશી અને શ્રી M.R. શાહને નિવૃત્ત અધિકારીની પેનલ પંચની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે છે. તેઓને હવેથી નવા કેસો સોંપવાના રહેશે નહીં. તેમજ શ્રી P.V. પટેલ, નિવૃત્ત નાયબ સચિવ, શ્રી નિલેશભાઈ ત્રિવેદી, શ્રી M.B. સોની, શ્રી S.V. પટેલ અને શ્રી R.C. ચૌહાણ, નિવૃત્ત અધિક્ષક ઇજનેરને આ પેનલ પર નિયુક્તિ આપવામાં આવે છે. તો ઉક્ત એક મુજબ પેનલ પરની કામગીરીમાંથી મુક્ત કરાયેલ અધિકારીઓ સિવાયના હાલની પેનલ પરના અધિકારીઓની સેવાઓ ઠરાવના બિડાણમાં સામેલ પત્રક ક અને ખ મુજબ જુદા જુદા વિભાગોના ખાતાકીય તપાસ પ્રાથમિક તપાસની કામગીરી હેતુસર ફાળવવાનું સરકારશ્રી ઠરાવે છે. આ પ્રમાણે ફાળવેલ વિભાગની કામગીરી અધિકારીઓએ તાત્કાલિક સંભાળી લેવાની રહેશે અને વિભાગોએ પણ હવેથી સંબંધિત અધિકારીઓને જ રોટેશનથી કેસ સોંપવાના રહેશે. અગાઉના ઠરાવથી જે અધિકારીઓને જે તે વિભાગની કામગીરી સોંપાયેલ હતી અને આ ઠરાવથી તેમને સોંપાયેલ કામગીરીમાં ફેરફાર થયેલ હોય તેવા અધિકારીઓને જે તે સમયે સંબંધિત વિભાગોએ તેમને સોંપેલ કેસ અન્વયે જો કેસમાં કામગીરી શરૂ કરી હોય તો આ કામગીરી તેમણે 3 માસમાં અચૂક પૂર્ણ કરવાની રહેશે અને જો કામગીરી શરૂ કરેલ ના હોય તે સંજોગોમાં કેસ સંબંધિત વિભાગને પરત કરવાની રહેશે. જે અધિકારીઓને પેનલ પરની કામગીરીમાંથી મુક્ત કરાયેલ છે તે અધિકારીઓએ જે તે સમયે સંબંધિત વિભાગોને તેમને સોંપેલ કેસ સંબંધિત વિભાગને તાત્કાલિક ધોરણે પરત કરવાના રહેશે. સંબંધિત વિભાગે તેઓને પરત આવેલ કેસ આ ઠરાવથી તે વિભાગને ફાળવેલ અધિકારીઓને રોટેશનથી સોંપવાના રહેશે. તો પેનલ પરના આ અધિકારીઓને વર્ગ 1 થી 4ના અધિકારીઓ કર્મચારીઓ સામેના પ્રાથમિક તપાસના કેસો સોંપવાના રહેશે, પરંતુ પ્રાથમિક તપાસનો કેસ જો ઉચ્ચ અધિકારી જેવા કે નાયબ સચિવશ્રી, અધિક કલેક્ટરશ્રી તેમની સમાન કક્ષાના કે તેથી ઉપરના કક્ષાના અધિકારી સામેનો હોય ત્યારે આવા પ્રાથમિક તપાસના કેસો ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરી ગાંધીનગરને સોંપવા તથા અન્ય રાજ્યપત્રિત અધિકારી સામેના પ્રાથમિક તપાસના જે કેસ ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરીને સોંપવાનું વિભાગને વાજબી લાગતું હોય તો તેવા કેસો પણ ખાતાકીય તપાસના ખાસ અધિકારીની કચેરીને સોંપવા વિભાગ વિચારણા કરી શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો ટૂંકમાં પ્રાથમિક તપાસ અને ખાતાકીય તપાસની કામગીરી માટે નિવૃત્ત સરકારી અધિકારીઓની સેવાઓ લેવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.